હમણાં એક ભાઈ ના દાદા ગુજરી ગયા સાહેબ, તમે અમે ખરેખર રહી ગયા. મેં કીધું દાદા કેમ કરતા ગુજરી ગયા? મને કે માયાભાઈ યોગ કરતા કરતા. અરે મેં કીધું યોગ થી તો આયુષ વધે. મને કે દાદો ગયો હું વધે? અરે ભઈલા મેં કીધું યોગ થી તો રોગ પણ વયો જાય. મને કે રોગ વયો જાય વાત હાશી, પણ દાદા વયા જાય. અરે મારા ભાઈ મેં કીધું યોગમાં? મને કે મારા દાદા માયાભાઈ રામદેવ બાબાના પરમ ભક્ત. સવારમાં 5 વાગે એટલે રામદેવ બાબા સામે ટીવીમાં બેસી જાય. જેમ રામદેવ બાબા કે એમ અમારા દાદા ચાલુ કરે. તો તેથી રામદેવ બાબાએ ચાલુ કર્યું, સભી પદ્માસન લગાય. પદ્માસન વાળવાનું કીધું ને. એક તો અમારા દાદાના કે પગ સેન્ટિંગના હરિયા જેવા, પણ કડાકા મારીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને બાબાએ અમારા દાદાએ ઊંડો શ્વાસ લીધો અને આંખું બંધ થઈ ગઈ અને લાઈટ વહી ગઈ. લાઈટ આવી તો દાદો વહી ગયો. કારણ કે આજ્ઞા કીત હતા. બાબા કે રામદેવ બાબા કે શ્વાસ છોડો તો છોડે ને. એમાં કમો આવ્યો. ભાઈ દરેક જીવ કાંઈક લઈને આવે સાહેબ. કોઈ એવો પાવર ખોટો રાખવો જ નહીં. ક્યારે કોણ કેવું મેદાન મારી જાય નક્કી નથી. દડી પડી મેદાન में खेलन सो ले जाए, नहीं किसी के बाप की वो तो जीते सो ले जाए. साया तू बड़ो धनी, तुझसे बड़ो न कोई. દૂધમાં કોઈ દી ભેળ ન કરતા, ડેરીમાં દેતા હો. ગીરમાં નહીં, સમગ્ર જગ્યાએ મારો મેસેજ છે, આ યુટ્યુબમાં છોડવાનો છે. દૂધમાં ન ભેળ કરતા. તમારે પૈસા વાળું જ એમ થવું હોય તો બીજા ઘણા ધંધા છે એ કરજો. દૂધ છે એ અમૃત છે, અને અમૃતમાં ભેળ કરવી એ કુદરતના ઘરનો કાયદેસર ગુનેગાર છે. અને એમાંય તમારું દૂધ હોસ્પિટલમાં એક નાના બાળક પાસે જશે અને એને એની અસર થશે તો બાળ હત્યાનું પાપ તમને ઘરે બેઠા બેઠા લાગશે. સાહેબ પગે લાગીને કહું, દૂધમાં ભેળ ન કરતા, ઘીમાં ભેળ ન કરતા. કોને કીધું એવું ધંધો એ કરવો જ છે? દૂધનો મૂકી ગયો. જો ભેળ વાળો જ કરવો હોય રોડે ઉભે રહો, 2 ધોકા પસાડો તો રૂપિયા વાળા થઈ જાય. વાડ્યું ઠેકતા આવડે તો. હા, એ પછી બધી ફેરવું આવી જોવે સાહેબ. હે ભેગા ઓળખો ના. તો અમારું જૂનું મંડળ આ દિવસે રાચે બેન્જો વગાડે, દિવસે ભણાવવા જાય. પછી આનું પૂછું છોકરા શું કરે? બોલ કે એ હુઈ જાય, હું એ હુઈ જાય. અને વાત હાશી હુતા જેવું હક નહીં. અત્યારે તો થોડુંક દૂધની તકલીફ પડતી. અમારા એક વેપારી માણસ છે, વાણિયા, આપણે બહુ ગમે, મારા સ્નેહી બધા. હા, ખૂબ સ્નેહી મારા. તે મને કે માયાભાઈ મારે ભેંસ લેવી છે, ભલે 2 લાખ રૂપિયા દેવા પડે. અમે 1.5 લાખની ભેંસ શેઠાટું ગોતી, પણ ભેંસ દોવા દે નહીં, ત્યાં લઈ જાય. અમે રોજ એને ગોળ દઈ. એ જે ભેંસ લઈ ગયા એને રોજ ગોળ દેતા અમે. હવે શેઠને તો ગોળ નું મેં કીધું ભાઈ એને ખાણમાં ગોળ આપવો પડે. ગોળની ટેવ પડેલી છે ભેંને. કે કચ્છો વાંધો નહીં માયાભાઈ, આપણે ગોળ દેશું. તો હવે એ પાછા ઊંચા માણસો ને તે ઊંચી ક્વોલિટીનો ગોળ લઈ આવ્યા, ઓલો ગાંગડા. એટલે ઓલો ફાટક પાસે ઉભેલો, એમાં ભંગાર વાળા છે કે ભાઈ ભંગાર. ઓલો કે અહીંયા આવે ભાઈ. એટલે ઓલો અહીંયા આવ્યો. હું તાકે ભંગાર? ભંગાર તો એવું કઈ નથી. ભંગાર નથી તમારી ઘરે? ભંગાર પડ્યો, પણ એમાં એવું છે કે તમારા બેન પિયર ગયા છે શ્રાવણ મહિનો કરવા, અને એને બધું મૂક્યું હોય એ અમને ખબર ન હોય. કેટલો સમય થયો મારા બેન ઘરે નથી? ના, એ તો પિયર ગયા, આટો ગયા. કેટલા સમય? ઝીણો જોક છો ભાઈ, શોખવટ નહીં કરું. કેટલો સમય છે? તો મહિનો થઈ ગયો. 1 મહિનામાં 1 દી બાકી રહ્યો છું. 1 મહિનાથી મારા બેન ઘરે નથી કે ના? તક તો ખાલી બોટલો હોય એ આપો. ભૂતળા અતિ આનંદમાં હતા, બહુ ડિસ્કો કરતા હતા.
ત્યારે ભૂતળાવને કોઈએ કીધું કે તમે ભૂત છો, તમે શું એટલા બધા આનંદમાં? ત્યારે ભૂતળાવે જવાબ આપ્યો હતો કે અત્યાર સુધી અમારી પાસે બાપ હતો, કાલ અમને માં મળવાની છે એટલે અમને આનંદ છે. એ વાત ભોળાનાથ સાંભળી ગયા તો ભોળાનાથ રોવા મળ્યા અને આંખમાં જે આહુડા પીડ્યા એનો રુદ્રાક્ષ. આંખના આહું પીડ્યા ભગવાન, આ જે રુદ્રાક્ષ છે એ ભગવાનના આહુમાંથી પ્રગટ થયેલા. એ કોકને પૂછી લેજો. હોય એ કેવું પડે ને કે બધું તો ન કહેવાય. ભોળાના ઘણા નથી વોટ્સઅપમાં ઘણા બોલે છે કે આ દેશની જૂની કથાઓ સાંભળવાથી શું ફાયદો થાય છે, આ વાંચવું જ નહીં, બહુ હોય તો બોલ્ડર ઉપર જઈને વાંચો ને આમ કરો ને તેમ કરો. નથી કોક એ ભારતનું સંતાન જ ન હોય સાહેબ, જાહેરમાં કહું છું. આ દેશના માણસમાં કોઈ દિવસ કોઈ પણ ધર્મ, પછી હિન્દુ હોય મુસ્લિમ હોય કોઈ પણ પ્રકારનો ધર્મ હોય, પણ કોઈ વ્યક્તિ ધર્મ વિરુદ્ધમાં બોલે તેથી માન લેવાનું કે આ ધરતીનું સંતાન નથી. આ ભરોસાના શાસ્ત્રો છે. એટલે કવિ કાગ બાપુએ કીધું કે એના ભરોસે રહેવાય, એમાં પંડના ડાપણ ન ડોળાય. આચરી એને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય, કેમ અને શું કરવા એમાં સંચય મનમાં ન કરાય. એટલે એ ભરોસાની વાત છે. ગાંઠિયા એટલે અમારા કલાકારોના કુળ દેવતા. ડુંગળી ઈ દૂધાણું સાહેબ, ડુંગળી અમારા માટે દૂધાણું. મરચું ઈ ઘી. આખી રાત ગાંગરી, હવારે આના દી ગાંઠિયા મરચા ગોતતા હોય અમે. એટલે ગાંઠિયા આવી ગયા છે. ખૂબ 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 ધન્યવાદ ગાંઠિયાને. આપી ગયો ગાંઠિયા, આપી ગયો. એકડાની વાત પોર કરશું આપણે. અને ગાંઠિયા તો ખાજો, પ્રોગ્રામ તો કાલે થાય. ગાંઠિયા થોડા કાલ જડશે. ગાંઠિયાનો શું ભરોસો બંધ થઈ જાય તો. એટલે ગાંઠિયા ખાવ. આ નોટબંધી ગોળે ગાંઠિયા બંધી આવી, ખાઈ લો. હા, દાદા છોકરાની આંગળી પકડીને બજારમાં નીકળ્યા તો પેલા તો આપણે ભણતા ત્યારે સાહેબ આવતા તો આપણે વંડી ઠેકીને વૈયા જતા. હા, એને હામું ન હલાવતું એટલે એક મર્યાદા હતી. તે એ સાહેબ દાદા ને ઈ જ વેમ. તે દાદાએ છોકરાને કીધું બેટા હતાઈ જતું. કેમ? તારા સાહેબ આવે. મારા સાહેબ આવે. હા તો દાદા તમે હતાઈ જાઓ. હું શું કામ? તા કે હું પમદી ભણવા નતો જો. કાલ સાહેબે પૂછ્યું તો કેમ નતો આવ્યો ભણવા? મેં એમ કીધું મારા દાદા ગુજરી જાય છે. આગળ સાહેબ તમને ભાળશે ભૂત સમજીને ઈ વંડી ઠેક છે. વ્યવહાર થઈ જાય. મારા દીકરા હામાં મોબાઈલ લઈ લે. આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો ન હોય, ગોદડા હોફટ મેસેજ જતા હોય. ફોન કરે વાયડાડો વી ગયો હોય, ન્યાલી ફોન કરે, હાલો ગુ બોલો શું કરતા બા? કે ગોદડા ધોવા ગયા. તાર બાપા ક્યાં છે? એ આઠિયું ખેંચવા ગયા. અને આરી સિસ્ટમ કેવી છે નારાયણભાઈ બોલો? જો ખેતર ખેડી આવે ભાઈ, પછી અંદર જમાડો બહુ જોઈ નહીં કરવાનું. પહેલે ગાયે ભગવાનની દયા જે ભાગમાં હોય લડી લેવાનું. મારો બાપ ઘણા એસટી ડેપો એ ઉભા ઉભા લક્ઝરીની વાટે રહી, પછી રિક્ષામાં બેહીને આવે. શેઠે સકરડામાં ગમો એની કરતા બેહી ગયો હોત તો નહીં. બહુ માવતર જે કઈ રીતે કરવાનું છે. આ તમને પગે લાગે ને કહું, યુવાનો દીકરી દીકરાઓ બધા. અને કોઈ દીકરીને કોઈ છોકરો એમ કહેતો હોય કે આપણે ભાગી જાય, આની જેવો હરામી માણા કોઈ ન હોય. જે જેના માવતરથી છૂટા પાડવાની તમને કોશિશ કરાવતો હોય એ વસ્તુ ખોટી છે. તમે માવતરને કમાણી ન કરાવી શકો તો મુબારક, પણ એનું કાળજું ન કોઈ દી કંપાવતા નહીં, જિંદગીમાં સુખી નહીં થાવ સાહેબ. એક ભાઈ મને કે શરીર ઉતારવું હોય તો શું કરાય? મેં કહ્યું વ્યાજે પૈસા લઈ જાઓ. એનું ઉતરે, આપણું ઉતરે. ખરેખર 25-30 લાખ રૂપિયા કોઈક પહેલે વ્યાજે લઈ લઈને આપણને તાવ આવે તો એ માનતા કરે. અને અડધીક રાત થઈ જાય ને ત્યારે આપણે મોટી ઉંમરની માવડી હોય ને એ આપણી યુવાન દીકરીઓ એને કે તમે સુઈ જાઓ, કાલ પાછું કે પાદર જાઉં, ત્યાં માંડવે તમારે ગીત ગાવાના હોય એટલે તમે સુઈ જાઓ. એટલે મોટી મોટી ઉંમરની માવડીઓ છે એ પછી જાગતી હોય અને પરોઢિયું થાય એટલે પરોઢથી પ્રભાતીના ધોળથી લગ્ન ગીત ચાલુ થાય સાહેબ. સૂરજ ઉગ્યો રે કેવડિયાની પણ
કે વાણલા એ ભલે વાયાજી રે સુતા જાગો રે રાણી રાધી કાના કંઠ. એક ભાઈ જવાળમાં છૂટાઈ ગયા, પછી તો મંત્રી થયા, પછી તો ગાંધીનગર બંગલો મળે, તો વાડીએ જે રહેતા હતા એને ગાંધીનગર લઈ ગયા. એ બેન ત્યાં બેઠેલા હોય, બેઠા બેઠા સેલ્ફી લે. એમાં મહેમાન આવ્યા કોઈ, એટલે પાણીના ત્યાં માટલામાં લઈ પાણી ભરીને લાવ્યા. એટલે ઓલા જે મહેમાન આવ્યા હતા એની ઘરે હારે એક બેન હતા, એને કીધું કે તમારા બંગલામાં અહીંયા ફ્રીજ નથી? એ કે ના એવું કઈ મેં ભાડ્યું નથી. એનો પતિ સાહેબ હામાં હામાં એમ કે છે. મહેમાન વહી ગયા પછી એને ઘરવાળીને કીધું ફ્રીજ છે આપણે ઘરે, કેમ ખોટું બોલ્યા? બંગલામાં ફ્રીજ હોય ને, અહીંયા મિનિસ્ટરનો બંગલો છે. તેને ઘરવાળી કે ક્યાં છે? આ રહ્યું જાડા બારણા વાળો. એ ક્યાં ફ્રીજ છે? મારે એમ કે લોટકા બારણા વાળો કબાટ છે, એમાં મેં છોકરાને કપડા મૂક્યા, બારા કાઢ જોયું તો બટન માથે બરફ જામી ગયેલો. અવળું હોત ભૂતાન ઘોડે. આ ભૂતાનમાં સાહેબ દીકરો નથી હારે જાત, છોકરી નથી હારે જાતી, દીકરો હારે જાય. ભૂતાનમાં જાજો કરક ફરવા. હા, એ કેવું થયું? આપણે હકીકત આપણે હારે જવું પડતો તો આપણે વળાવતા, આપણે રોતા હોત તો કેવા ભૂંડા લાગત. એ બાપા મને તેડી જાજો, અને લાજુ કાઢત તો મૂછુના ઠોંગા બારા નીકળત, કેવા ભૂંડા લાગે. હે તો આપણે જ કેવું પડે ને, તમે હું આમ કરો છો, એવું આપણે બોલવું પડે છે. નહીં, ગજબ વસ્તુ છે. ટૂંકી વાત એટલી છે સાહેબ કે એ મોટા થઈ અને પછી હારે જાય એવો પ્રોગ્રામ આપણો આવતો તો કેવું થાય? છૂટા છે નો આગતા કે આપણી ગાડીમાં ભાગવત છે જવા ગયો. એક જણો આમ હાથમાં પાટો નાવ્યો, મેં કીધું હું છું? પડ્યો. મેં કીધું પણ કેમ કરતા? તમે નથી કીધું ખિસ્સામાં રામાયણ હોય તો હાલજો. મોઢામાં? મને કે મોઢામાં દીવ ગયેલો હતો. મેં કે ધ્યાન રાખો તો. મને કે ભગવાનની મરજી હોય એવું થાય. હું ભગવાને કીધું તું તારું બાપ કોથળી પીને ગાડી વાગજો? ના, બધું ભગવાન નથી કહેતો, અડધું આપણે કરવાનું છે ભાઈ. હા, બધું ભગવાન નથી કહેતા આપણે. પંકજ છયા બ્લોક મારી મામાની ચેનલ છે, તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, કોમેન્ટે કરજો. બધાને જય દ્વારકાધીશ.